આમાં અત્યારે જે આપણે કરીએ છીએ ને સમાજના વિભાજન તરફ આપણે જઈ રહ્યા છીએ। બરાબર, એ કેવી રીતે મેટરનો હું તમને કહું ને પ્રકાશ પાડું ને, હું આ મેટરમાં હોઉં તો જ અંદર ડીપમાં ઉતરો તો જ વાત કરું। મને કયો તો ખબર પડે। અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય, હમણાં બેટનજીમાં એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું। એને તો ભાડે આપેલી જગ્યા છે, બરાબર। તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે। અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ। બરાબર। હું અત્યારે સિસ્ટર ઉમિયાધામ ઉપપ્રમુખ છું। સરસ। ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે। પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ। કોન્સ્ટેબલ। તમે આજે 5 આરોપી છે, બરોબર છે? બરાબર બરાબર। અમરસિંહભાઈ અને અન્ય 4। હા। હવે તમે એવિડન્સ તમે મૂકો છો, જ્યારે ભાડા કરાર મૂકો છો, ખાલી કરવાની નોટિસ મૂકો છો, બરાબર, ત્યારે એની અંદર તપાસ થાય અને ઈ સમરી ભરી અને એસપી ને પાવર છે કે તમે ભાઈ તમારી પાસે પુખ્તા સબૂત છે તો તમારે કોશિંગની જરૂર નથી અને એનું નામ નીકળી જાય। જયરામ બાપા કેટલા અંશે દોષી છે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો તો કંઈક મર્ડર કર્યું, બરાબર છે? ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%। તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી હતી? બીજું, જેને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય। સમાજમાં ડાભુરિયા લોકો નથી જોતા, શ્રેષ્ઠી લોકો જોઈ છે। બરાબર, આને શ્રેષ્ઠી કહેવાય, જેના દીકરાઓને પોતે હાચવી ના